ગઈકાલે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડોદરા પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફ તથા તેમના અધિકારી પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના જમાદાર કનકસિંહ અને એમની સાથેના કર્મચારી જે છે અલ્તાફભાઈ, તેઓને સંયુક્ત બાતમી મળેલી કે એક ઈસમ વરેલી ગામ સીમ વિસ્તારમાં પોતાની પાસે એક હથિયાર રાખી અને ફરી રહ્યો છે. જે હકીકતને વર્ણનના આધારે તાત્કાલિક મને જાણ કરતાં અલગ અલગ ટીમ બનાવી, સર્વેલન્સની અને લોકલ બીટની ટીમો બનાવી એનું વોચ ગોઠવેલું અને વોચ દરમિયાન આ વર્ણનવાળો ઈસમ આવતા તાત્કાલિક તેને કોર્ડન કરી તેને તપાસતા તેની પાસેથી એક દેશી બનાવટનો તમંચો તથા એક જીવતો કારતૂસ મળી આવેલ હતો. જે બાબતે તેને પાસ પરમિટને એવું પૂછતા કંઈ હતું નહીં એની પાસે, અને આ વ્યક્તિનું નામ ઠામ પૂછતા પોતે શુભમ પાંડે પોતાનું નામ જણાવેલ. પોતે હાલે અહીંયા વરેલી રહે છે અને મજદૂરી કામ કરે છે. મૂળ બિહાર ગયાનો પોતે વતની છે. આ હથિયાર બાબતે તેને વધારે પૂછતાછ કરતાં એને જણાવેલું કે પોતાને હથિયાર રાખવા માટેનો શોખ હોય, તે પોતે પોતાના વતન ગયેલો બિહાર ત્યારે એના મિત્ર નિશાંત પાંડે નામના વ્યક્તિ પાસેથી આ હથિયાર પોતે લઈ આવેલ છે. આ વ્યક્તિ જે છે એની વિરુદ્ધ અગાઉ 2025માં પણ મારામારીનો એક ગુનો કડોદરા જીઆઈડીસી ખાતે રજીસ્ટર્ડ થયેલો છે. હાલે ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને આ હથિયારનો ઉપયોગ બાબતે તેમજ હજી વધારે ડીપમાં તપાસ ચાલી રહી છે. આગળની માહિતી મેળવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.